તો આગામી 7 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળનાર છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેયર, પદાધિકારીઓ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે સલાહ સૂચન કરવામાં આવ્યા। રથયાત્રાના રોડ પર પાણીની પરબ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી। રથયાત્રા રોડ પર પાણીનું છંટકાવ કરવામાં આવે જેથી રથ ખેંચનાર લોકોના પગ ન બળે, તેમજ દબાણો દૂર કરવામાં આવે જેથી સરળતાથી લોકો અને રથ બંને પસાર થઈ શકે। આ પ્રકારના વિવિધ સૂચન કરાયા હતા। ખલાસીઓ નીકળતા હોય છે અને રિટર્નમાં જ્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા માટે અને સાથે સાથે તાપ હોય, ગરમી હોય અને એમના પગપાળા જતા હોય તો પગ ના છોલાય એના માટે ઠંડક માટેની આખા રૂટ પર પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે। અને સાથે સાથે આ રૂટમાં આવતા જે કોઈ ભયજનક મકાનો હોય તો એ બાબતે જે તંત્રને યોગ્ય થવા સૂચના કરવામાં આવી છે।